ઇઝરાયલ અને અમેરિકાના મિલિટરી કોમ્બેટ ઓપરેશનમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેની સહિત અન્ય નેતાઓના મૃત્યુ પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુને અપેક્ષા હતી કે ઈરાનમાં લોકો રસ્તા પર ઉતરી પડશે અને આક્રમક વિરોધ પ્રદર્શન થકી ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ જશે. પરંતુ આ પછી તો ઈરાન દ્વારા સમગ્ર ખાડી દેશોમાં જબરજસ્ત ડ્રોન અને મિસાઇલો થકી હુમલાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ સતત રીતે વકરી રહ્યું છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેમ ઈરાનમાં સત્તા પરિવર્તનનો રસ્તો ખૂબ કઠિન છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાન એક એવો દેશ કે જ્યાં 1979માં ઇસ્લામિક ક્રાંતિ થઈ હતી. આ પછી ત્યાં શરૂ થયું શિયા મુસ્લિમ મૌલવીઓનું રાજ. ત્યાં ઇસ્લામના આધારે એક એવી વ્યવસ્થા એટલે કે રાજતંત્ર ઊભું કરવામાં આવ્યું જેને કહેવામાં આવે છે વિલાયત એ ફકીહ, જેમાં એક રાષ્ટ્રપ્રમુખ છે, જેમાં એક સંસદ પણ છે અને આખું એક ઇસ્લામિક રિપબ્લિક આ કન્સેપ્ટના અંતર્ગત ઊભું કરવામાં આવ્યું. પરંતુ ત્યાં એક શિયા મૌલવી એ સુપ્રીમ લીડર હોય છે. ઈરાનમાં 1979માં જ્યારે ઇસ્લામિક રિવોલ્યુશન થઈ ત્યારે ત્યાંના સુપ્રીમ લીડર હતા આયતોલા ખામેની. ત્યારબાદ 1989માં આયતોલા અલી ખામેનેઈ ત્યાંના બીજા નંબરના સુપ્રીમ લીડર બન્યા. આ પહેલા આયતોલા અલી ખામેનેઈ 2 ટર્મ સુધી તેના રાષ્ટ્રપ્રમુખ પણ રહ્યા હતા. આ પછી 1989થી લઈને 2026 સુધી તેઓ ઈરાનના સુપ્રીમ લીડરના પદે રહ્યા છે. હવે આપણે જાણીએ કે કેમ ઈરાનમાં ખામેનેઈના ખાત્મા પછી પણ સત્તા પરિવર્તનનો માર્ગ ખૂબ કઠિન છે. રાજસત્તાઓ કોઈ એક વ્યક્તિની આસપાસ ઉત્પન્ન નથી થતી. તે સંસ્થાઓ, સુરક્ષા માળખા અને વિચારધારા પર આધારિત હોય છે. ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેનીના મૃત્યુ પછી પણ ઈરાનની સેના કે જેને આઈઆરજીસી એટલે કે ઇરાનિયન રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ કહેવામાં આવે છે અને ત્યાંના અર્ધલશ્કરી દળો એટલે કે જેમ ભારતમાં બીએસએફ, એસએસબી ને આઈટીબીપી સહિતની જે પેરામિલિટરી ફોર્સિસ છે તેમ ઈરાનની પેરામિલિટરી ફોર્સિસને બાસિજ સેના કહેવામાં આવે છે. તે હજુ પણ શક્તિશાળી છે. આપણે ખાડી દેશો અને યુએસએના મિલિટરી બેઝિસ પર જેટલા પણ હુમલાઓ જોઈ રહ્યા છીએ તે આ આઈઆરજીસી દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઈરાન દ્વારા નવા સુપ્રીમ લીડરને શોધવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ઈરાનમાં આટલા બધા વિરોધ અને પ્રદર્શનો વચ્ચે પણ ઈરાની સમાજ તેની વર્તમાન વ્યવસ્થાને તેમના દેશના સાર્વભૌમત્વના રક્ષક તરીકે જોઈ રહ્યો છે. જો કે યુએસના ઓપરેશન એપિક ફ્યુરી અને ઇઝરાયલના ઓપરેશન રોરિંગ લાયનમાં ગતિ આવી છે, તેમ છતાં ઈરાનમાં સત્તા પરિવર્તનનો માર્ગ સરળ નહીં હોય. ઇતિહાસ સાક્ષી છે કે દેશ બાહ્ય હુમલા વખતે વિખેરાઈ જવાને બદલે વધારે મજબૂત બને છે અને આ માટે રાષ્ટ્રવાદ બધી જ આંતરિક તિરાડોને ભરી દે છે. આ ઉપરાંત 9 કરોડની વસ્તી ધરાવતો દેશ ઈરાન પણ ભારતની જેમ સિવિલાઇઝેશનલ એટલે કે સભ્યતાગત ઓળખ ધરાવે છે. વર્તમાન ઇઝરાયલ અને યુએસએ સાથેનું યુદ્ધ તેની અંદરની રાષ્ટ્રવાદી તાકાતોને વધારે મજબૂત કરી રહ્યું છે. મિસાઇલ એટેક અને ડ્રોન સ્ટ્રાઇક ઈરાનમાં બેલિસ્ટિક મિસાઇલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન કરી શકે છે, પરંતુ તેનાથી ઊંડાણમાં સ્થપાયેલી વૈચારિક પ્રણાલીનો નાશ કરવો એ ખૂબ કઠિન છે. ઇરાક અને લિબિયા તેના તાજા ઉદાહરણો છે. જેમ કે ઇરાકમાં યુએસએનો સત્તા પરિવર્તનનો પ્રયાસ ભયંકર શિયા અને સુન્ની વચ્ચેના ગૃહયુદ્ધમાં પરિણમે છે અને આખરે ઇરાકમાં કટ્ટરવાદી આતંકી સંગઠન આઈએસઆઈએસ એટલે કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ગ્રેટર સિરિયા અને ગ્રેટર ઇરાકનો ઉદય થાય છે. તો હવે જોવાનું એ રહે છે કે ઈરાન અને બીજી તરફ યુએસએ અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ કયો નવો વળાંક લેશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.